સુરેન્દ્રનગરની સબજેલમાં વધુ એક કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। જેલની અંદર કેદીએ શેમ્પૂ પી લઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું। કેદીની હાલત ગંભીર બનતા તાત્કાલિક તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો। મહત્વનું છે કે છેલ્લા 3 દિવસમાં સબજેલમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર આ બીજો કેદી છે, જેથી જેલ તંત્ર પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। ઘટનાની જાણ થતાં એએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સબજેલ દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગરની સબજેલમાં કેદી દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે। શેમ્પૂ પીને કેદીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે। છેલ્લા 3 દિવસમાં બીજો આ બનાવ છે, જેથી જેલ પ્રશાસન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। જ્યારે કેદી દ્વારા આ રીતે અંતિમ પગલું ભરવામાં આવતું હોય છે, ત્યારે જેલ તંત્ર શું કરતું હોય છે તે પણ એક મોટો પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે। આવી ઘટના જ્યારે અવારનવાર બનતી હોય ત્યારે જેલ તંત્ર પર પ્રશ્નો થાય તે સ્વાભાવિક છે। હાલ તો આ ઘટનાની જાણ થતાં એએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ છે સબજેલ દોડી આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, અવારનવાર જ્યારે એવી ઘટના બને ત્યારે જેલ તંત્ર પર સવાલ ઉઠે સ્વાભાવિક છે। વધુ એક કેદી દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો, વિગત જણાવશો? સુરેન્દ્રનગરની સબજેલ છે તે પોતાની કામગીરીને લઈ અને વારંવાર વિવાદમાં આવતી હોય છે। ત્યારે સુરેન્દ્રનગરની સબજેલમાં છેલ્લા 3 દિવસમાં 2 જેટલા કેદીઓએ આત્મહત્યાના પ્રયાસ કરી અને જીવન ટૂંકાવવાનો આજે પ્રયત્ન છે તે કર્યો છે। ત્યારે આજે પણ વહેલી સવારે સુરેન્દ્રનગરની સબજેલમાં સજા કાપી રહેલા કેદીએ આ શેમ્પૂનું પાણી પી જતા તેની હાલત છે તે ગંભીર બની ગઈ છે અને તેને હાલના તબક્કામાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાની જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની જે સબજેલ આવેલી છે ત્યાં 158 જેટલા કેદીઓની રાખવા માટેની કેપેસિટી છે, તેની સામે 278 જેટલા કેદીઓને સજા કાપવામાં આવી રહી છે। એટલે કેપેસિટી કરતા વધુ પડતા કેદીઓ છે તે સબજેલમાં સજા કાપી રહ્યા છે। આ જેને લઈને અંદરો અંદર કેદીઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે અને જેલનું તંત્ર છે તે દોડાઈ રહ્યું છે। ત્યારે કેદીઓ દ્વારા આ પ્રકારના પગલા ભરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે આજે આ કેદી દ્વારા જે શેમ્પૂ પી જતા તેની હાલત છે તે કફોડી બની ગઈ છે, જેને લઈને પ્રથમ તબક્કામાં જેલર ત્યાં પહોંચ્યા હતા અને પ્રથમ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં આ જે કેદી છે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પણ તેની હાલત ગંભીર હોવાના કારણે હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। હાલના તબક્કામાં જે આ સમગ્ર ઘટનાને લઈ અને જે અંદર સજા કાપી રહેલા કેદીઓ છે તે વારંવાર આત્મહત્યાના પ્રયાસો કરતા હોવાના મુદ્દે હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાને લઈ અને સુરેન્દ્રનગરના એએસપી વૈદિકા બિહાની સહિતના જે પોલીસ સ્ટાફના ઉચ્ચતર કક્ષાના અધિકારીઓ છે તે તાત્કાલિક જેલ વિઝિટ ખાતે દોડી ગયા છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। અત્યારે જેલર પણ પોતે સ્વ બચાવમાં એવું કહી રહ્યા છે કે આ જે કેદી છે તે સજા કાપી રહેલો હોય અને તેને હોસ્પિટલે સારવાર માટે ન લઈ જવામાં આવતા આ પ્રકારનું કૃત્ય કર્યું છે અને જેલ સ્ટાફને બાનમાં લેવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યા હોવાનું જેલરે પણ આ મુદ્દે સ્વ બચાવ કર્યો છે। પરંતુ આ સમગ્ર ઘટનાને લઈ હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આ જે 278 જેટલા કેદીઓ સજા કાપી રહ્યા છે તે તમામની એક મીટિંગ રાખવામાં આવી છે, જેમાં એએસપી, એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈ અને તમામ સ્ટાફ દ્વારા સૂચના આપવામાં આવી છે કે આગામી દિવસોમાં કોઈ પણ કેદી છે તે જેલ તંત્રને બાનમાં લેવાનો પ્રયાસ કરશે તો તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે અને કડકથી કડક પગલાં ભરવામાં આવશે। આમ પણ સુરેન્દ્રનગરની સબ જેલમાં ગેરકાયદેસર મોબાઈલ ફોન મળી આવતા હોય છે, ગેરકાયદેસર અનધિકૃતો વસ્તુ પણ મળી આવતી હોય છે। ત્યારે હવે સુરેન્દ્રનગરની સબ જેલનું તંત્ર સુધરે તે માટે પોલીસ વિભાગ છે તે મેદાને આવ્યું છે અને આ કામગીરીમાં જોડાય અને ખાસ કરીને જે સજા કાપી રહેલા કેદીઓ છે તેમની સાથે બેઠક યોજી અને કડક સૂચના આપી અને જે આત્મહત્યાના પ્રયાસો કેદીઓ કરી રહ્યા છે તે ન કરે અને જેલ તંત્રને બાનમાં ન લે તેવી કડક સૂચના આપવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને અને જેલમાં શાંતિ જળવાઈ રહે તે પ્રકારના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। જી આભાર જોડાવા માટે।